પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામ નજીક સંજીવની યોજનાના દૂધના પાઉચ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। નમસ્કાર, હું સુનિલ પટેલ। જુઓ સમાચાર વિગતે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા આંગળિયા ગામ નજીકના કોઝવે પાસેના નાળામાં રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ વિતરણ માટે ફાળવાયેલા દૂધના અનેક પાઉચ ફેંકેલી હાલતમાં મળી આવ્યા છે। આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં આશ્ચર્ય અને રોષની લાગણી જગાવી છે। રાજ્ય સરકાર દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કુપોષિત બાળકોના આરોગ્ય અને પોષણ માટે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૌષ્ટિક દૂધનું વિતરણ કરવામાં આવે છે, જેથી તેમના શારીરિક અને માનસિક વિકાસનો ટેકો મળે। આવા સંવેદનશીલ અને મહત્ત્વના કાર્યક્રમ હેઠળના દૂધના પાઉચ નાળામાં મળી આવવું એ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી અને જવાબદારી પર અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોને આ બનાવને લઈ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે। આ દૂધના પાઉચ કોને અને કયા કારણોસર નાળામાં ફેંક્યા? શું આ દૂધ બાળકો સુધી પહોંચ્યું જ નહીં? શું વિતરણ પ્રક્રિયામાં બેદરકારી કે ગેરરીતિ થઈ, અથવા તો દૂધની ગુણવત્તા કે સંગ્રહમાં કોઈ સમસ્યા હતી? આ બનાવે વહીવટતંત્રને કટઘરામાં ઊભું કર્યું છે અને સ્થાનિકો દ્વારા આ મામલે વિસ્તૃત તપાસની માંગ ઉઠી છે। જો આ દૂધ ખરેખર બાળકોના પોષણ માટે ફળવાયું હતું અને તેનો દુરુપયોગ થયો હોય તો તેની જવાબદારી કોની? આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહીની જરૂર છે। સ્થાનિકોએ એમ પણ જણાવ્યું કે આવી યોજનાનો લાભ લક્ષ્ય સુધી પહોંચે તે માટે વધુ પારદર્શિતા અને નિયમની જરૂર છે। હાલ આ ઘટનાને લઈ વહીવટતંત્ર દ્વારા તપાસ શરૂ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ લોકોની નજર હવે તપાસના પરિણામ અને તેની પાછળના જવાબદારો પર ટકેલી છે। પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીમાં ભણતા કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અને તેના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ તેનો ગ્રાઉન્ડ લેવલ પર જે યોગ્ય અમલીકરણ થવો જોઈએ, ક્યાંક ને ક્યાંક ઘણીવાર એવું જોવા મળે છે કે દૂધનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવે। આવું જ કંઈક આજે ગોધરા તાલુકાના આંગળિયા ગામના કોઝવે પાસેથી બિનવારસી દૂધ સંજીવની યોજના હેઠળનો દૂધની થેલીઓ મળી આવી છે, જે ખૂબ ચકચાર જગાવનારી બાબત છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવામાં આવે અને શા માટે આ દૂધ સંજીવનીની થેલીઓ શા માટે બિનવારસી ફેંકી દેવામાં આવી, એના કારણોની તપાસ થવી જોઈએ। જો દૂધ બગડી ગયું હોય તો શા માટે બગડી ગયું અને એના માટે કયા અધિકારીની નિષ્કાળજી બેદરકારી જવાબદાર છે, એ અંગે પણ તપાસ થવી જોઈએ। કારણ ગમે તે હોય, પણ સરકાર દ્વારા જે લાખો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવનીની જે યોજના શરૂ કરવામાં આવી છે, આજે અધિકારીઓની નિષ્કાળજીના કારણે આવી રીતે દૂધની થેલીઓ બિનવારસી ફેંકવી પડે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને તંત્રએ એની તપાસ કરીને જે કોઈ અધિકારી આના માટે જવાબદાર હોય એની સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે એ ખૂબ જરૂરી અને ઇચ્છનીય છે।